તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ગવર્મેન્ટ જોબ એડવાઇઝરમાં. તો મિત્રો, જીકાસ એડમિશન 2025ની જે પ્રક્રિયા ચાલી રહી છે, એક નવી તારીખ જાહેર કરવામાં આવી હતી જીકાસ દ્વારા, જેમાં જે પણ વિદ્યાર્થીઓને એડમિશન લેવાનું બાકી રહી ગયું હતું તો ત્યાં વિદ્યાર્થીઓ માટે લાસ્ટ ચાન્સ આપવામાં આવ્યો હતો મિત્રો તેમને એડમિશન લેવા માટે. જેમાં વિદ્યાર્થી મિત્રો જે પણ વિદ્યાર્થીને ફોર્મ ભરવાનું બાકી હોય તો તે ફોર્મ પણ ભરી શકે છે, અથવા સુધારા વધારા કરવા હોય તો પણ તે થઈ શકે છે તે તારીખ દરમિયાન, અને તેમને ઓફર લેટર મેળવી શકે છે મિત્રો, અને કોલેજમાં એડમિશન કન્ફર્મ કરી શકે છે મિત્રો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું કે જે નવી તારીખ બહાર પાડવામાં આવી છે, શું તેમાં કોલેજ અને વિષયમાં સુધારા થઈ શકે કે કેમ, અને મેરિટમાં 0.000 એવું બતાવે છે તો તેનો શું મતલબ છે, અને આગળ શું કરવાનું રહેશે તમારે. ત્યારબાદ એડમિશન કેન્સલ કરીને બીજી કોલેજમાં એડમિશન લેવું હોય તો થઈ શકે કે નહીં, તે વખતે પણ આપણે આગળ ચર્ચા કરીશું મિત્રો. તો અને હજુ બી નો રેકોર્ડ ફોર્મનો જે ઓપ્શન બતાવી રહી છે તો શું કરવાનું રહેશે તે વખતે પણ આપણે આગળ ચર્ચા કરીશું મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રો સાથે પણ વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને તેમને પણ આ વિગતે સંપૂર્ણ માહિતી જે છે મળતી રહે. તો મેઇન ટોપિક ઉપર જતા પહેલા જે છે કેટલાક વિદ્યાર્થીઓના જે કોમેન્ટ આવતા હોય છે તે આપણે જોઈ લઈએ. એડમિશન કેન્સલ કરીને ચેન્જ થશે કે નહીં, મેઇનલી આ બધા જે વિદ્યાર્થીઓ હોય તેનો કોમન આ કોમેન્ટ હોય છે કે એડમિશન લઈ લીધું છે તો તે કેન્સલ કરીને ચેન્જ થઈ શકે કે નહીં, તો તેની વિગતે આપણે આગળ ચર્ચા કરીશું. ત્યારબાદ એડમિશન થઈ ગયું પણ સબ્જેક્ટ ચેન્જ કરવો છે તો તે કઈ રીતે થશે તેની પણ આપણે આગળ ચર્ચા કરીએ. ત્યાર પછી એડમિશન કન્ફર્મ કરી દીધું છે, ફીસ પણ ભરી દીધી છે, અને પણ બીજી કોલેજમાં જવું છે તો હવે શું થઈ શકે તે વખતે પણ આપણે આગળ જોઈએ. ત્યારબાદ સબ્જેક્ટ બદલવા માટે કઈ ડેટ ખરી છે, એટલે કે સબ્જેક્ટ બદલવા માટે જે કઈ ડેટ આપવામાં આવી છે જીકાસ દ્વારા તેની વિગતે પણ આપણે ચર્ચા કરીશું મિત્રો. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વિના જે અંત સુધી જે વિડીયો સાથે બન્યા રહેજો, જેથી કરીને તમને સંપૂર્ણ જે માહિતી મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટેના ખાસ તબક્કાનું બીજું શેડ્યુલ અહીંયા જાહેર કરવામાં આવ્યું છે જીકાસ દ્વારા. આ ખાસ તબક્કાના બીજા શેડ્યુલમાં જે પણ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો ત્યાં વિદ્યાર્થીઓ પણ જે ફોર્મ ભરી શકે છે. જેમાં રજીસ્ટ્રેશન રાઉન્ડ જણાવેલ છે તે 14 તારીખથી 21 તારીખ દરમિયાન જાહેર કરવામાં આવ્યો છે. એટલે 14 તારીખથી 21 તારીખ દરમિયાન જે પણ વિદ્યાર્થી જે ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય તો ત્યાં વિદ્યાર્થીઓ છે આ તારીખ દરમિયાન પોતાનું ફોર્મ ભરી શકે છે મિત્રો. અને જો મિત્રો તમે ફોર્મ ભરવાનું બાકી હોય અને તમે વ્યવસ્થિત રીતે ફોર્મ ભરવા માંગતા હોય તો નીચે દર્શાવેલા નંબર પર તમે વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો. તમને હું જે છે મિનિમમ ચાર્જમાં જે તમને ફોર્મ ભરીને કમ્પ્લીટ આપી દઈશ મિત્રો. તો તમે મેસેજ કરી શકો છો. તમારે ફોર્મ ફિલઅપ કરાવવું હોય તો નીચે દર્શાવેલ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અગાઉના તબક્કામાં સબમિટ કરેલ અરજીની વિગતમાં સુધારા માટેની તારીખ અહીં આપેલી છે 17 તારીખથી 21 તારીખ, એટલે કે 17 જુલાઈથી 21 જુલાઈ દરમિયાન જે છે આ તારીખ દરમિયાન જે છે તમે અગાઉની જે અરજીઓ કરેલી છે તેમાં સુધારા વધારા કરી શકો છો મિત્રો. એટલે કે ફેઝ 1 ફેઝ 2 માં જે તમે ફોર્મ ભર્યા છે તેમાં જો સુધારા વધારા કરવા માંગતા હોય તો તમે 17 થી 21 તારીખ દરમિયાન જે છે કરી શકો છો મિત્રો. એટલે આ તારીખ દરમિયાન જે છે તમે કોલેજના વિષયમાં ચેન્જ કરી શકો છો, અથવા તો સબ્જેક્ટ બદલી શકો છો, અથવા તો કોલેજ નવી ઉમેરવી હોય તો એડ કરી શકો છો. ઓનલાઈન અરજીના સત્યના કારણે જો યુનિવર્સિટી કોલેજ દ્વારા રદ કરવામાં આવેલ હોય તમારી અરજીને તો તમે આમાં સુધારા વધારા કરી શકો છો. ત્યારબાદ યુનિવર્સિટી કોલેજના મુખ્ય પ્રોગ્રામના વિષયની ચોઇસ બદલવા ઈચ્છતા હોય તો ત્યાં વિદ્યાર્થીઓ પણ આ સમયગાળા દરમિયાન જે બદલી શકે છે મિત્રો. એટલે કે કોઈ પણ જાતના જો તમારે સુધારા કરવાના હોય તમારી અગાઉની અરજીમાં તો તમે 17 થી 21 તારીખ દરમિયાન જે છે તે સુધારા વધારા કરી શકો છો મિત્રો. જેમાં તમે સબ્જેક્ટ ઉમેરી શકો છો, સબ્જેક્ટ બદલવો હોય તો બદલી શકો છો, કોલેજ ઉમેરી શકો છો, તે સંપૂર્ણ આ તારીખ દરમિયાન તમે કરી શકશો મિત્રો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, વેરિફિકેશન રાઉન્ડ રહેવાનો છે જે 14 તારીખથી 22 તારીખ સુધી જે રહેવાનો છે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આ તારીખ દરમિયાન જે છે તમારે પોતાની ઓનલાઈન સબમિટ કરેલી અરજીને જે છે વેરિફિકેશન માટે કોલેજમાં જવું પડશે મિત્રો. તો કેટલાક વિદ્યાર્થીઓને ડાઉટ હશે કે આ વેરિફિકેશન કેવી રીતે કરવું. તો વિદ્યાર્થી મિત્રો, વેરિફિકેશન કરવા માટે જે તમે ઓનલાઈન જે પણ અરજી સબમિટ કરી છે તેની એક પ્રિન્ટ લેવાની છે. ત્યારબાદ તેમાં તમે જે પણ વિગત નાખેલી છે તે બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને તમારી વેરિફિકેશન સેન્ટર જવાનું રહેશે. આ વેરિફિકેશન સેન્ટર કઈ રીતે શોધવા, તો વિદ્યાર્થી મિત્રો તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તેના મદદથી જે છે તમે તમારા નિયરેસ્ટ જે વેરિફિકેશન સેન્ટર હોય, નજીકના વેરિફિકેશન સેન્ટર હોય તેની મુલાકાત લઈ શકો છો, અને ત્યાં જઈને પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને જવાના રહેશે. ત્યારબાદ વેરિફિકેશન કરાવવાનું રહેશે મિત્રો. વેરિફિકેશન કરાવ્યા બાદ જ તમારી અરજીને જે છે માન્ય ગણવામાં આવશે મિત્રો. જો તમે વેરિફિકેશન કરાવશો નહીં તો તમારી અરજીને માન્ય ગણવામાં આવશે નહીં મિત્રો, અને તમને કોઈ પણ જાતે જે ઓફર લેટર મોકલવામાં આવશે નહીં મિત્રો. તો તેનું ધ્યાન રાખવું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ટેકનિકલ પ્રોસેસ છે તે 23 તારીખથી છે. ત્યારબાદ જે ખાસ પ્રવેશ રાઉન્ડનું જે પહેલા રાઉન્ડનું જે મેરિટ બહાર પાડવાનું છે તે 24 તારીખે બહાર પાડવાનું છે. 24 થી 25 તારીખ દરમિયાન જે પહેલા રાઉન્ડનું મેરિટ જે બહાર પાડવાનું છે. તેમાં જે તમારે જીકાસ પોર્ટલ ઉપર
લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ જે તમને ઓફરના સેક્શનમાં જે તમને જો કોઈ કોલેજ દ્વારા તમને ઓફર મોકલવામાં આવી હોય તો ત્યાં તમને જે ઓફર જોવા મળશે ત્યાંથી તમે ઓફરને કન્ફર્મ કરી અને ઓફર લેટરને પ્રિન્ટ કરાવી અને તે કોલેજમાં રૂબરૂ જઈને જે છે કોલેજમાં એડમિશન લઈ શકો છો મિત્રો. ત્યાં જઈને તમારે જે કોલેજની જે રેગ્યુલર ફી હોય તે પે કરવાની રહેશે. ત્યારબાદ જે તમારું એડમિશન કન્ફર્મ ગણાશે મિત્રો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ખાસ પ્રવેશ રાઉન્ડનો જે બીજો રાઉન્ડ છે તેનો મેરિટ જે 26 તારીખે પડવાનો છે. ત્યારબાદ ખાસ પ્રવેશ રાઉન્ડનો ત્રીજો રાઉન્ડ છે તે 28 તારીખે પડવાનો છે. ખાસ પ્રવેશ રાઉન્ડનો જે ચોથો રાઉન્ડ છે તે 29 તારીખ અને પાંચમો રાઉન્ડ જે છે તે 30 તારીખ પડવાનો છે મિત્રો. એટલે કે આ પ્રવેશ પ્રક્રિયા જે છે 30 તારીખ સુધી ચાલવાની છે. તો જે પણ વિદ્યાર્થીઓને હજુ સુધી એડમિશન ન થયા હોય તો તે વિદ્યાર્થીઓ જે છે આ તારીખ દરમિયાન જે પોતાના ડેશબોર્ડ ઉપર લોગિન કરી અને તપાસતા રહે કે તેમને ઓફર લેટર આવી છે કે નહીં. અને જે પણ વિદ્યાર્થીઓને જે ફોર્મ ભરવામાં ભૂલ થઈ હોય તો ફોર્મ ભરવાનું બાકી હોય તો તે નીચે દર્શાવેલા જે વોટ્સઅપ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. તમને હું મિનિમમ ચાર્જમાં જે ફોર્મ ભરી આપીશ મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો આટલો જ રહેશે. આગળ કોઈ પણ જાતની જો જીકાસ દ્વારા અપડેટ આપવામાં આવશે તો તેનો વિડીયો હું બનાવીને મૂકી દઈશ. અને તમારા મિત્રો સાથે પણ વિડીયોને શેર કરી દેજો જેથી કરીને તેમને પણ આ વિગતે સંપૂર્ણ માહિતી મળી રહે કે અરજીમાં સુધારા વધારા કરવા હોય, વિષય ચેન્જ કરવા હોય, કોલેજ ચેન્જ કરવા હોય તો તે થઈ શકશે કે નહીં તેની વિગતે તેમને માહિતી મળી રહે મિત્રો. અને વિદ્યાર્થી મિત્રો જે પણ વિદ્યાર્થીઓ 0.000 એવું બતાવે છે તો ત્યાં વિદ્યાર્થીઓ જે છે કોલેજમાં સુધારા વધારા કરવાના રહેશે. એટલે કે તેમને નવી કોલેજ એડ કરવાની રહેશે. કારણ કે જે છે તમે જે પણ કોલેજ સિલેક્ટ કરી છે તેમાં ત્યાં કોઈ પણ જાતની જે જગ્યા ન હોવાના કારણે ત્યાં મેરિટ 0.00 એવું બતાવી શકે છે મિત્રો. તો તમારે જે નવી કોલેજ એડ કરવી પડશે ત્યારબાદ જ જે છે તમને ઓફર લેટર આવશે મિત્રો. જો તમે ચેન્જ નહીં કરો તો તમને ઓફર લેટર આવશે નહીં મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અંત સુધી વિડીયોને જોવા માટે તમારો આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત.